આપણે પરોઠા અલગ અલગ જાતના બનાવતા જોઈએ છીએ અને આપણે બધાને પરોઠા ખાવા ખૂબ જ ગમતા હોય છે. આજે હું એવા જ હેલ્ધી અને ટેસ્ટી પરોઠાની રેસીપી લઈને આવી છું. આ પરોઠા તમે ઇઝીલી 15 મિનિટમાં બનાવી શકો છો, એટલે કે તમે એને બાળકોને નાસ્તામાં લંચ બોક્સમાં આપી શકો છો. અને આ હેલ્ધી એટલે છે કેમ કે આજે આપણે મકાઈના લોટનો ઉપયોગ કરીને આ પરોઠા બનાવવાના છીએ, તો હેલ્ધી અને ટેસ્ટી બની જશે. તો ચાલો આજે જોઈ લઈએ મસ્ત મજાના પરોઠાની રેસીપી. તો પહેલાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લેવાની છે. તો જોઈએ એટલા તીખા મરચાં લઈ લેવાના, એમાં આદુનો ટુકડો ઉમેરી દેવાનો અને લીલું લસણ લીધું છે તો લીલું લસણ ઉમેરી દેવું, અથવા તો સૂકું લસણ હોય તો સૂકું લસણ ઉમેરી દેવાનું. એને પાણી વગર અધકચરું પીસી લેવાનું. હવે એક વાટકીથી આપણે અહીંયા રોટલીનો લોટ લઈ લેવાનો છે, સાથે 2 વાટકી મકાઈનો લોટ લેવાનો છે. અહીંયા મેં પીળો જે મકાઈનો કરકરો લોટ આવે છે તે જ લીધો છે, જે નોર્મલ આટામાં મળે છે ચક્કીમાં તે જ લીધો છે. અને એ જ વાટકીથી આપણે અહીંયા મેથી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં એ જ વાટકીથી થોડીક દબાવીને મેથી લઈ લીધી છે સુધારીને. હવે અહીંયા જે 2 લોટ મને વાપરા છે તે મેં ચાળીને જ લીધા છે, ખાસ કરીને લોટ ચાળીને લેવાના. પછી એમાં આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી તે ખાસ ઉમેરી દેવાની, અને જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. પછી એમાં તલ અને અજમો ઉમેરી દેવાનો. અજમો ખાસ ઉમેરજો, ટેસ્ટ પણ સરસ આવશે અને પછી પણ જશે. તો અજમો આવી રીતે મસળીને મેં ઉમેરી દીધો છે. અને પછી તેમાં મસાલા ઉમેરી દેવાના. તો હળદર, લાલ મરચું ઉમેરી દીધું છે અને કોથમીર ઉમેરી દીધી છે. કોથમીર ના ઉમેર્યું હોય તો સ્કીપ કરી શકાય છે. સાથે જે વાટકીથી તમે અહીંયા લોટ લીધા હોય એ વાટકીથી જ આપણે અહીંયા બાફેલું બટેકું લેવાનું છે. તો મેં બાફેલું બટેકું પહેલાં જ બાફી રાખ્યું હતું, તો ત્યારે ખમણીને લઈ લીધું છે. તમે જો એકદમ બાફેલું બટેકું લીધું હોય, એકદમ વધારે પડતું બફાઈ ગયું હોય તો એને હાથેથી મેશ કરી દેશો તો ચાલશે, નહીંતર પછી એને ખમણીને લેજો જેથી આપણો લોટ સરસ મજાનો લીસો બને. પછી એમાં ખાંડ, લીંબુ, મીઠું અને મોણ માટે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરવાનો છે. તે બધી વસ્તુ મેં ઉમેરી દીધી છે અને હવે એને સરસ મિક્સ કરી લેવાનું છે. તો આ મિક્સ થઈ ગયા પછી તમે જોઈ શકો છો લોટ બંધાતો નથી, તો આપણે એમાં થોડું થોડું દહીં ઉમેરતા જશું અને એમાંથી લોટ બાંધી લઈશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા મેં દહીંનો ઉપયોગ કર્યો છે. જો તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા એની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો લોટ બાંધવા માટે. અને જો છાશ કે દહીં એક પણ ન વાપરવું હોય તો પાણીથી લોટ બાંધી લેજો અને થોડોક લીંબુનો રસ વધારે ઉમેરી દેજો, કેમ કે થોડીક ખટાશ હશે ને તો જ આ પરોઠા ખાવામાં ખૂબ જ મજા આવે છે. અહીંયા મેં મીડિયમ કઠણ જ લોટ બાંધ્યો છે, બહુ ઢીલો લોટ બાંધવાની જરૂર નથી. આપણે વણાય એવો લોટ રાખવાનો છે અને પછી થોડુંક તેલ ઉમેરીને આપણે એને મસળી લેવાનો છે. કેમ કે આપણે એને લોટને રાખવાના નથી, તો અહીંયા આપણે એને મસળીને 2 મિનિટ સુધી મસળી લેવાનો અને એમાંથી આપણે આવી રીતે ગોયણા કરી લેવાના છે. જો તમારે લોટને ટાઈમ હોય અને સમય હોય તો રાખી મૂકી શકો છો, તો 10 મિનિટ રાખી દેજો. સરસ મજાનો લોટ સોફ્ટ થઈને તૈયાર થઈ જશે. પછી આપણે એમાં અહીંયા ધ્યાન રાખવાનું કે લોટ લઈને આપણે વણવાનો નથી. અહીંયા પાટલીમાં થોડુંક તેલ લગાવીને આપણે એને વણી લેવાનો છે. અને અહીંયા મકાઈનો ઉપયોગ કર્યો છે તો તમે જોઈ શકો છો કે એ ફાટી જ જશે. તો તમારે અહીંયા કોઈ આવી રીતે ઢાંકણ લઈ લેવાનું, ડબ્બાનું ઢાંકણ લઈને એને કાપી લેવાનું, જેથી એક સરખા આપણે પરોઠા બને. હવે જો તમને અહીંયા થોડુંક તો ચોટશે જ નીચે. જો આ રીતે તમને ના ફાવે ને વણવાની તો તમારે જાડું પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની અને એમાં ઉપર નીચે રાખીને પછી વણવાનું, જેથી ચોટે નહીં. અને જો એ રીતે ના કરવું હોય તો બટર પેપર આવે છે, તે બટર પેપર રાખીને ઉપર નીચે એમાં એને વણી લેવાનું છે અને પછી એને મીડિયમ ગેસ ઉપર આપણે શેકવાનું છે. શેકવા માટે મેં અહીંયા માખણનો ઉપયોગ કર્યો છે. જે આપણું ઘરનું માખણ આપણે બનાવીએ છીએ એ જ માખણ છે, એનાથી જ મેં શેક્યા છે. તમે એની જગ્યાએ ઘી કે પછી તેલનો ઉપયોગ કરવો હોય તો કોઈ પણ તેલ તમે અહીંયા વાપરી શકો છો. બસ આપણે એને મીડિયમ ગેસ ઉપર બંને બાજુ કડક થઈ જાય ને ત્યાં સુધી શેકી લેવાના છે. આ પરોઠા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને 2 થી 3 દિવસ તમે એને રાખીને ખાઈ પણ શકો છો. તો તમારે જ્યારે પણ ફરવા જવું હોય તો તમે રસ્તા માટે એને લઈ જઈ શકો છો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. તો ચોક્કસથી ઘરે આ રીતે ટ્રાય કરજો. આને તમે દહીં સાથે કે પછી આંબલીની ચટણી સાથે, લસણની ચટણી સાથે કે પછી બાળકોને ટોમેટો કેચઅપ કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો. મને અહીંયા ખાસ કરીને આને રાજકોટની ચટણી જે આવે છે તેની સાથે બહુ જ ભાવે છે, તો હું તો એની સાથે જ ખાઉં છું અને એની સાથે જ સર્વ કરું છું. તો તમને આ કેની રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે તે મને ચોક્કસ કહેજો. ચટણી સાથે ખાઓ છો કે શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તે મને ચોક્કસથી કહેજો.
અને આવી બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ મને કમેન્ટ કરીને કહેજો. અને વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ શું છે તે પણ ચોક્કસથી કમેન્ટ કરજો. તો તમે એન્જોય કરો મકાઈના હેલ્ધી અને ટેસ્ટી આપણા પરોઠા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.